रोज रोज बदले मुकाम किया गाम लखवी कंकोतरी। रोज रोज बदले मुकाम किए गाम लखवी कंकोतरी। मथुरा मां मोहन तू गोकुड़ गोवाड़ियो। मथुरा मां मोहन तू गोकुड़ गोवाड़ियो। मथुरा मां मोहन तू गोकुल गोवाड़ियो। मथुरा मां मोहन तू गोकुड़ गोवाड़ियो। द्वारिकानो राजा रण छोड़ किया गाम लखवी कंकोतरी। द्वारिकानो राजा रण छोड़ किए गाम लखवी कंकोतरी। हरि बोल जाहो, हरि बोल जाहो, हरि बोल। हरि तारा नाम 6000 किया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम किए नाम लखवी कंकोतरी। मथुरा मां मोहन तू गोकुल गोवाड़ियो। मथुरा मां मोहन तू गोकुड़ गोवाड़ियो। द्वारिका ना राजा रण छोड़ किया नाम लखवी कंकोतरी। द्वारिका में राजा रण छोड़ किए गाम लखवी कंकोतरी। जय हो। कोई तने राम कहे, कोई घन श्याम कहे। 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 कोई कहे नंदनो किशोर किया नाम लखवी कंकोतरी। कोई तने कहे किशोर किया नाम लखवी कंकोतरी। कोई कहे नंदनो किशोर किया नाम लखवी कंकोतरी। कोई तने नंदनो किशोर किया नाम लखवी कंकोतरी। भगतो नी राखी टेक रूप धरिया अनेक। भगतो नी राखी टेक रूप धरिया। भगतो नी राखी टेक रूप धरिया अनेक। भगतो नी राखी धरिया अनेक। अंते तू एक नो एक किया नाम लखवी कंकोतरी। अंते तू एक नो एक किया नाम लखवी कंकोतरी। अंते तू एक नो एक किया नाम लखवी कंकोतरी। अंते तू एक नो एक किया नाम लखवी कंकोतरी। नरसिंह मेहता ना स्वामी शामड़िया। 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 वीराना गिरधर गोपाल किया नाम लखवी कंकोतरी। हरि तारा किया नाम लखवी कंकोतरी। हरि तारा नाम 6000 किया नाम लखवी कंकोतरी। हरि तारा 6000 नाम किया नाम लखवी कंकोतरी। रोज रोज बदले मुकाम किया गाँव में लखवी कंकोतरी।
બહુ નિશંતિ નામાની રૂપાણી જશુતાશ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જના. ગર્ગાચાર્યએ નામકરણ સંસ્કાર કરી અને આસન ઉપરથી ઊભા થયા. યશોદાજી બંને હાથ જોડી અને કહે છે, હે ઋષિવર, અમારે ત્યાં ભોજન પ્રસાદી લઈને જ તમારે જવાનું છે. દાન અને ઉપહાર આપે છે પણ ગર્ગાચાર્ય લેતા નથી હો. નામ, દાન અને ઉપહાર લેતા નથી એટલે કહે છે કે ભોજન કરીને જાઓ. ગર્ગાચાર્ય કહે, મૈયા, અમે તો સ્વપાકી છીએ, અમારા હાથે ભોજન બનાવીએ અને પછી ભોજન કરીએ. યશોદાજી કહે, ઋષિવર, અમે તમને કાચો સીધો આપીએ છીએ, તમે તમારી જાતે રસોઈને પકાવી અને ભોજન કરો. ગર્ગાચાર્ય હા કહે છે. ગર્ગાચાર્ય કહે છે, થોડું દૂધ અને કમોદ આપી દો, હું અંદર ઠાકોરજી છે એને જમાડવા માટે થોડો પાયસ એટલે ખીર બનાવી લઉં. હું ખીર બનાવી લઉં. યશોદાજી દૂધ આપે છે, ચોખા આપે છે અને સાકર આપે છે. ગર્ગાચાર્ય રસોઈ ખાનાની અંદર જાય, સુંદર મજાનું એક પાત્ર મૂકે, એમાં દૂધ પધરાવે, ચોખા પધરાવે, સાકર પધરાવે અને ખીર બનાવે છે. પોતાના હાથે ખીર બનાવી અને પછી પોતાની પત્રાવલી પાથરે છે. આસન ઉપર બેસીને પાત્રાવલી રાખે છે અને પાત્રની અંદર ખીર પધરાવી ડાબા હાથેથી કમંડલ ઉપાડે છે, જમણા હાથમાં જલ લીએ. આપણે જોયું હોય, ખબર ને, બ્રાહ્મણો જમવા બેસે ત્યારે પેલા ડાબા હાથથી જલ લીએ, જમણા હાથમાં જલ લીએ ને પછી આમ ફેરવે ને, એ ભગવાનને ભોગ લગાવે. ભગવાનને ભોગ લગાવી દે અને પછી એ ભોગમાંથી જે વધેલું હોય એ પ્રસાદ એ બધા બ્રાહ્મણો જમતા હોય, સંતો મહંતો જમતા હોય. એટલે ગર્ગાચાર્યએ હાથમાં જલ લીધું, ભગવાનનો ભોગ તૈયાર કરી અને સીધે સીધું જલ લઈ અને ભગવાનને યાદ કરે. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માજ્ઞો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. ગર્ગાચાર્ય બ્રહ્મને યાદ કરે છે અને બ્રહ્મ એ તો પારણામાં ઝૂલે છે. ભગવાન કૃષ્ણ કહે છે, ગર્ગાચાર્ય મને યાદ કરે છે, મને જમવા બોલાવે છે. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માજ્ઞો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. ઓમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ. જલ ફરતે પધરાવી આંખો ખોલે છે. ત્યાં તો યશોદાનો કૃષ્ણ પોતાના બે હાથ એ ખીરમાં પધરાવી અને પોતાના હાથે ખાતો હોય છે. ગર્ગાચાર્ય કહે, ઓ યશોદા મૈયા, ઓ યશોદા મૈયા, આ જોઉં તો ખરી તમારો આ કૃષ્ણ મારી રસોઈ અભડાવી નાખી, મારી રસોઈ અભડાવી નાખી, હવે હું શું કરું? યશોદાજી કહે, માફ કરો બાપજી, મારું ધ્યાન ન રહ્યું, ક્યારેય પાપા પગલી કરતા અહીંયા પહોંચી ગયો, મારું ધ્યાન જ ન રહ્યું. પણ ચિંતા ન કરો, તમે પાછી રસોઈ બનાવો, હું તમને કાચો સીધો આપું છું. હવે હું આનું ધ્યાન રાખીશ, હવે તમારે ચિંતા નથી કરવાની. ગર્ગાચાર્યએ પાછો કાચો સીધો લીધો, પાછું પાત્ર મૂકી, દૂધ પધરાવ્યું, ચોખા પધરાવ્યા, સાકર પધરાવી, ખીર બનાવી. પહેલા બની હતી એવી તો નો જ બને, પહેલા ઉત્સાહથી બની હતી, પણ તોય બીજી વખતે ખીર બનાવી.
ખીર બનાવી, પત્રાવલી તૈયાર કરી, જમણા હાથમાં જલ લીધું અને ફરી વખત પાછા બ્રહ્મને યાદ કર્યો. બ્રહ્મને યાદ કરે એ પહેલા યશોદાને કહે, ધ્યાન રાખજો, તમે કયું ચિંતા ન કરો, હું અહીંયા જ બેઠી છું, હું એને હિચકો કરું છું, તમે પ્રેમથી જમી લ્યો ભૂદેવ. ગર્ગાચાર્ય હાથમાં જલ લીધું. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માગ્યો બ્રહ્મણાહુતામ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ઓમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ. આંખ ખોઈલી, ભગવાન પાછા ચાલુ હતા. ઓલા યશોદાજી હિંચકો નાખતા હતા ને દિવાલના ટેકે, એમાં ઘરના કામ બહુ કરતા હોય ને, એમાં જોકો આવી ગયો અને ભગવાન પારણામાંથી નીચે ઉતરીને પાછા ચાલુ અને જમે છે. અને ગર્ગાચાર્યને પાછો ક્રોધ આવ્યો. યશોદાને કહે, ઓ મૈયા, ઓ મૈયા, આજો, મારી રસોઈ બળાવી નાખી, હવે મારી રસોઈ બળાવી નાખી, હવે મારે જમવું નથી. યશોદાજી માફી માંગે છે, કહે છે, બાપજી માફ કરો, મારું ધ્યાન ન રહ્યું, મને ક્યારે જોકો આવી ગયો ની ખબર જ ન રહી. પણ હવે તમે ચિંતા નહીં કરો, હું તમને પાછી રસોઈ આપું છું, સીધો આપું છું, તમે રસોઈ બનાવો. કહ્યું હવે જમવાની જરૂર નથી. કહ્યું ના ના, એમ નહીં ચાલે. ત્રીજી વખત આપે છે. રસોઈ ખાનામાં ગર્ગાચાર્ય જાય, પાછું પાત્ર મૂકે. પહેલા તો વ્યવસ્થિત ધોતા, 2 વખત ધોયું, પછી હવે હાલે એને પાત્રમાં દૂધ પધરાવ્યું, ચોખા પધરાવ્યા, થોડીક સાકર પધરાવી. યશોદાજીને કહે કે ધ્યાન રાખજો. કહ્યું તમે ચિંતા ન કરો, તમે પ્રેમથી બનાવો. કાચી પાકી માંડ માંડ ખીર બની. આખું લાલ ચોળ થઈ ગયો ગર્ગાચાર્યની. ઓલો ચૂલાને ફૂકવો પડે ને, આખો લાલ ચોર થઈ ગઈ. હાઈ ક્લાસ એવી ખીર તો બિચારાએ બનાવી લીધી. પત્રાવલી તૈયારી કરી, આસન ઉપર પોતે બેઠા. યશોદાને કહે કે ધ્યાન રાખજો. કયું ચિંતા જ ન કરો તમે, આ વખતે દરવાજો જ બંધ કરી દઉં. હે, દરવાજો બંધ કરી દીધો. અંદર ભગવાનને હિંચકો કરે છે યશોદાજી. અને ગર્ગાચાર્ય પોતાની પત્રાવલી તૈયાર કરી, હાથમાં જલ લીધું, ભગવાનને યાદ કર્યો. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માગ્યો બ્રહ્મણાહુતામ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ઓમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ. આંખ ખોલે, ભગવાન પાછા ચાલુ 2 હાથે. ગર્ગાચાર્યજી કાંઈ ન બોલ્યા. ઊભા થયા, જોવા જાય છે કે યશોદાસજી શું કરે છે. અને જ્યાં ઊભા થઈને જોવે ને, દરવાજો તો બંધ છે, ખિડકી ખુલ્લી છે, એમાંથી જોવે છે યશોદાજી ભગવાનને હિંચકો કરે છે. ગર્ગાચાર્ય પાછા પોતાના ભોજન ખંડમાં જાય ને ત્યાં જોવે છે તો ભગવાન 2 હાથે જમે છે. ઓહો હો હો. ગર્ગાચાર્યજી નજીક ગયા, એના 2 ચરણ છે ને એને પોતાના મસ્તક ઉપર લગાવ્યા અને પોતાના હાથે પ્રેમથી જમાડે. ભગવાને ગર્ગાચાર્યને દક્ષિણા આપી દીધી. ભગવાને ગર્ગાચાર્યને દક્ષિણા આપી દીધી. અરે બ્રહ્મના દર્શન કરાવી દીધા. ગર્ગાચાર્યને બ્રહ્મના દર્શન કરાવ્યા. ગર્ગાચાર્યને સંતોષ થઈ ગયો. સાહેબ, એક માણસના ઘરે કામ કરવા જાવ તમે ને હું, અરે મજૂરી કરવા જાય અને મજૂરી જો આપી દેતો હોય તો રામ ક્યું રખે, મારો દ્વારકાનો નાથ માથે ન રાખે. મારા વાલા, વ્યાજ સહિત તમને આપી દો. આ સત્કર્મમાં તમે જે સંપત્તિનો સદુપયોગ કર્યો છે ને, જરાય ચિંતા કરવાની જરૂર નથી. જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે જે પણ વાપર્યું છે
સાહેબ સમય આવશે, એક દસકો પૂરો થઈ જાહે, મારો દ્વારકાનો નાથ 10 ગણું તમને આપી દે હે, પાછી સપ્તાહ કરજો. બોલો જય દ્વારકાધીશ. 10 ગણું આપી દે ને મારો દ્વારકાનો નાથ, 10 કો વયો જાય પછી પાછી સપ્તાહ કરજો. સાહેબ આ શરીર રહે ને તો હું વાણી પવિત્ર કરવા આવી, નહીં વહુ તો કશ્યપ તો છે જ. કશ્યપને અહીં બોલાવજો. સાહેબ આ ગામને આવું ને આવું પાછું પાવન કરી દેશે, અને એ તો વિદ્વાન પણ એવો થશે. તમે બધા આશીર્વાદ આપજો. ગર્ગાચાર્યએ ભગવાનને પોતાના મસ્તક ઉપર ભગવાનના પગ પધરાવ્યા, ભગવાનને વંદન કરી અને ગર્ગાચાર્ય ત્યાંથી પ્રસ્થાન કરે છે. ઇતિયાત્માનમ સમાદિશિયા ગર્ગે ચ સ્વગૃહં ગતે. નંદ પ્રમોદિતો મેને આત્માનં પૂર્ણમાશિષા. નંદ બાબા ગર્ગાચાર્યને પછી વિદાય આપે છે. ગર્ગાચાર્ય દક્ષિણામાં ધન સંપત્તિ તો નથી લેતા, પણ ગર્ગાચાર્યને સંતોષ છે કે ભગવાને મને એ સ્વરૂપના દર્શન કરાવી દીધા જે સ્વરૂપના દર્શન મોટા મોટા યોગીઓને પણ નથી થતા. પછી ભગવાન ધીરે ધીરે મોટા થાય છે. હવે ભગવાન પાપા પગલી કરતા કરતા દિવાલના ટેકે ટેકે ચાલતા પણ શીખે છે. કાલેન વ્રજસા વ્રજતાલ્પેન ગોકુલ રામ કેશવો. જાનુભ્યામ સહ પાણિભ્યામ રિંગમાણો વિજહનતો. જાનુભ્યામ સહ પાણીભ્યામ. ભગવાન ગોઠણથી ચાલતા શીખે છે. 4 પગેથી ભગવાન ચાલતા શીખે. દિવાલના ટેકે હવે ભગવાન ધીરે ધીરે ચાલતા શીખે છે. ભગવાન અને રામ બંને મોટા થાય છે, અને હવે મોટા થયા ને એટલે યશોદાજીના કામ પણ વધવા માંડે છે. નાનકડા હતા તો ત્યાં પારણામાં જ મળતા, પણ હવે થોડાક મોટા થયા છે. સાહેબ મોટા થાય એટલે કામ વધે ને. શૃંગ્યાગ્રીઉં દ્રષ્ટસી જલકંટકેભ્ય. શ્લોક લ્યો તો ગુરુ 25. શ્રીયંદ્રિ દ્રષ્ટ્યસી જનદ્વિજગંટકેભ્યઃ ક્રીડા પરાવતિ ચલો સ્વસુતો નિષેધો. ગૃહણાનિ કર્તુમપિ ત્રણજન્યો સેગાતુ આપતુરલં મનસો નમસ્તા. ભગવાન દિવાલના ટેકે ટેકે ચાલતા શીખે છે, અને હવે ભગવાન બહારની તરફ જાય છે. ભગવાન બહારની તરફ જાય છે એટલે પેલા સીધા ગૌશાળામાં ભગવાન પાપા પગડલી કરતા જાય. ગાયોની સામે જોઈ, એના વાછરડાની સામે જોઈ, અને એના સિંગડા હોય ને એના ઉપર હાથ ફેરવે. ગાયો ને વાછરડા ભગવાન પાસે બેસી અને પોતાના સિંગડા એને આપે. ભગવાન એના ઉપર હાથ ફેરવે. યશોદાજીનું ધ્યાન પડે, દોડતા આવે અને કહે, અરે લાગી જશે. ભગવાન કાંઈ સમજતા નથી. યશોદાજી એને લઈને આવે. યશોદાજી ઘરના કામ કરતા હોય. ભગવાન પાપા પગલી કરતા કરતા રસોઈ ખાનામાં જાય. અગ્નિ ચાલુ હોય, સળગતા બર્તન એ ભુંજારાઓને ઉપાડવા જાય. માં યશોદાજી પાછા મુકાવી દે. ક્યારેક ભગવાન ફળિયામાં વયા જાય. એક દિવસ ભગવાન ફળિયામાં જઈ અને એક વૃક્ષની સામે આંગળી ચીંધીને કહે કે મોતી. આમ આંગળી ચીંધે. ભગવાનને કહે છે કે શું જોઈએ? મોતીને દેખાડે છે. કહ્યું મોતી જોઈએ છે? કહ્યું કે હા.
અને એ મોતી ઉતારે, એની સુંદર મજાની માળા બનાવે. એ ચણોઠી હોય છે, એ ચણોઠીની સુંદર મજાની એક ગુંજાની માળા પહેરાવે, માળા બનાવી અને ઠાકોરજીને પહેરાવી દે છે. અને મારા દ્વારકાધીશને આ ગુંજાની માળા બહુ વાલી છે. ચણોઠીની માળા પહેરાવે છે. પછી ક્યારેક ક્યારેક વાનરો પાસે વયા જાય. દિવસે દિવસે કામ વધે છે. ભગવાન થોડાક વધારે મોટા થયા. ભગવાન મોટા થયા, હવે ઘરથી બહાર ફરવા માટે જાય છે. રામ અને કૃષ્ણ બંને રમવા માટે જાય. ભગવાન સુંદર મજાના વસ્ત્ર અલંકાર પણ ધારણ કર્યો અને રોજ ભગવાન કદમના વૃક્ષ નીચે બેસવા માટે જાય. ભગવાનના મિત્રો વધવા માંડ્યા. પેથાભાઈ, ભગવાનના મિત્રો થવા માંડ્યા. ભગવાન એક દિવસ બેઠા હતા ને ભગવાને સહજ ભાવથી જ પૂછ્યું, આપણે મિત્રો તો છીએ પણ એકબીજાને ઓળખતા નથી, એકબીજાનું નામકરણ કયો, એકબીજાની ઓળખાણ આપે છે. કાલે ન વ્રજતાલ પેન ગોકુલે રામ કેશવો જાનવ્યામ સહપાણિભ્યામ રિંગમાણો વિજાનતો. ભગવાનના થોડાક મિત્રો થાય છે. ભગવાન પૂછે છે, ભાઈ તારું નામ શું છે? કહ્યું, હું બ્રાહ્મણ છું. કૃષ્ણ, હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા. કહ્યું, કોણ છો? કહ્યું, બ્રાહ્મણ છું. કૃષ્ણ, મારું નામ શ્રીદામ છે. કહ્યું, વાહ શ્રીદામ. કહ્યું, વાહ વાહ વાહ. બાજુમાં બેઠા એને કહ્યું, ભાઈ તારું નામ? કહ્યું કે મારું નામ સુમંગલ છે. બાજુમાં ત્રીજાને પૂછ્યું, તારું નામ? કહ્યું, સુબલ. ચોથાને પૂછ્યું, અલ્યા તારું નામ શું છે? કહ્યું, મધુમંગલ મારું નામ છે. પાંચમો આ બાજુ બેઠો તો, એકવડો બાંધો હતો. આ બાજુ બેઠો તો, જો પૂછ્યું, અલ્યા તારું નામ શું છે? ભગવાને કહ્યું, તારું નામ શું છે ભાઈ? કહ્યું, મારું નામ મનસુખ છે. શું નામ છે તારું? કહ્યું કે મનસુખ. ભગવાન કે તનનું સુખ તો છે નહીં, તનનું સુખ તો છે નહીં અને મનસુખ નામ છે? કહ્યું, હા મારું નામ મનસુખ છે. ભગવાન કહે, મનસુખ કઈક ખાતો પીતો જા ભાઈ. આ જો ને આમ એકવડો બાંધો, મને નો ગમે હો આવા મિત્રો. મારે તો એકદમ રૂષ્ટપૃષ્ટ તગડા મિત્રો જોઈએ. મનસુખ કહે, કૃષ્ણ તને વાતો આવડે? તારે ત્યાં તો 9 લાખ ગાયું દૂજે છે. રોજ તું ગાયનું દૂધ પી, તાજું તાજું માખણ ખા, એટલે આવો તગડો ને રૂષ્ટપૃષ્ટ છો. અમે તો બ્રાહ્મણ છીએ, અમારી પાસે તો ગાય નથી. દૂજાણું હોય તો અમે શરીરનું સુખ પ્રાપ્ત કરીએ ને. ભગવાને કહ્યું, તો બાજુવાળા પાસેથી જવાય અને કહેવાય કે થોડીક છાસ આપો. છાસનું કોઈ થોડી ના કહે. કહ્યું, છાસ પીવાથી તગડા ના થવાય, એ તો માખણ ખાવું પડે. કહ્યું, માગી આવાય ને. કહ્યું, માગીએ તો કોઈ ન આપે. ભગવાને કીધું, તો પછી જૂટવી લેવાય. કહ્યું, એમ જૂટવાય નહીં હો, તો કીર્તિ ઘટે અમારી બ્રાહ્મણની. ભગવાને કહ્યું, આ મનસુખ વાળું કઈક ધ્યાન બરોબર દેવું પડશે હો. કહ્યું, માગવા જાય ને આપે નહીં તો જૂટવી લેવાય, ને જૂટવી ન શકીએ તો પછી ચોરી કરી લેવાય. બીજું શું? પણ ચોરી કરીને માખણ ખાવાનું, ચોરી કરીને પણ માખણ ખાવાનું.
મનસુખ કહે ભગવાન હું ચોરી કરવા જાઉં, કોઈ ગોપી મને પકડી લીએ, એક તો મારો એકવડો બાંધો, અને જો મને એમાં થપ્પડ પડી જાય તો મારું તો અચ્યુતમ થઈ જાય. હું ચોરી કરવા ન જાઉં. જો તારે ખવડાવવું હોય ને, કૃષ્ણને કહે તો ભગવાન તમે ચોરી કરો તો થાય, તમે ચોરી કરો તો થાય. ભગવાને કહ્યું તો આપણે ચોરી કરવાની, પણ માખણ ખાવાનું, હે ઋણ કરીને પણ ઘી પીવાનું. ખબર ને કહેવત છે ને, ઋણ કરીને પણ ઘી પીવાનું. પછી તો ભગવાને બધા ગોવાળિયાઓને ભેગા કરી, મિત્ર મંડળને ભેગા કરીને કહ્યું જો આ મનસુખને માખણ નથી મળતું, એમ ઘણા એવા છે કે જેને માખણ નથી મળતું, સારી રીતે ભોજન નથી મળતું, તો આજથી હવે આપણે એક સુંદર મજાનું મંડળ બનાવીએ, અને એ મંડળનું કામ ગોકુળમાં એક એક ઘરે જઈને ચોરી કરવાનું, બીજું કાંઈ નહીં. હો ચૌર્ય વિદ્યા પ્રસારણ નામનું એક મંડળ બનાવે છે. ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળનું નામ, અને એમાં અધ્યક્ષ ઈ ભગવાન કૃષ્ણ પોતે બને છે. ઉપાધ્યક્ષ દાઉજીને બનાવે, અને મધુમંગલ ને શ્રીદામ ને સુબલ એ બધાને સભ્ય બનાવી દે છે. સભ્ય બનાવે છે, અને ભગવાનનું મોટું એક મંડળ પ્રગતિમાં આગળ વધ્યું. રોજ સવારે બધા મળે. ગોપીઓ જ્યારે જમનાજીના પાણી ભરવા માટે જાય ત્યારે ઘરે ઘરે જઈને ભગવાન ચોરી કરે છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાશ સ્થેયં સ્વાદ્વંત્ય દધિપયઃ કલ્પિતે સ્થેય યોગૈ મરકાન ભોક્ષ્યન વિભજતિ સચે નાક્તિ ભંડમ વિનક્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યા કૃક્રોશ્યતો. ભગવાને ઘરે ઘરે જઈને ચોરી કરવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે ગોપીઓ એકબીજાને વાતો કરે કે ભાઈ તમારા ઘરે કઈ વસ્તુની ચોરી થાય છે? આટલા વર્ષોમાં તો કોઈ દિવસ કાંઈ નથી થયું. એમાંથી કોઈ ગોપી આવીને કહે કે હા, મારા ઘરેથી મહી પદાર્થોની ચોરી થાય છે. એમાં એક ગોપીએ કહ્યું બીજું કોઈ નથી, એ ચોરી કરવા માટે આ યશોદાનો જાયો જ આવે છે. યશોદાનો જ આવે છે. એ નંદકુમાર આવે છે ને ચોરી કરે, પણ એકલો નથી આવતો, ઘણા બધાને લઈને આવે છે. એમાં એક ગોપી નીચું જોઈને ઊભી. કહ્યું એલી તું કેમ ઊભી છો નીચું જોઈને? કહ્યું કે મંડળમાં મારા સ્વામી પણ સાથે છે. 32 વર્ષના હતા, એ ભેગા હતા એમાં ચોરી કરવામાં. કાનુડે કવરાવ્યા ગોકુળમાં, એક લઈ લ્યો ને એટલે બધાને થઈ જાય. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતારે વાલે મારે બાળને જગાડ્યા, સુતા દેવાલે મારે બાળને જગાડ્યા. સુતારે વાલે મારે બાળને જગાડ્યા. સુતા દેવાલે મારે બાળને જગાડ્યા. હે રમતા ને
કાનુડે કવરાવ્યા. ભગવાને ચોરી કરવા માટે જાય છે ભગવાન. પછી ચોરી કરી અને આ વાતની ખબર માં યશોદાને પડે છે. એ બધી ગોપીઓ એકઠી થઈ, મને ખબર છે તમારે રાસ રમવું છે, પણ મારે કથા એ લેવી છે ને, એટલે મને ખબર જ છે તમારે આનંદ કરવો છે મારા ભગવાન, અને મારે તમને કરાવવા માટે પૂર્ણ ઈચ્છા છે. પરંતુ મારે કથા પણ થોડીક લેવી છે, એટલે મારા દ્વારકાધીશ. પણ જરાય મૂંઝાવાની જરૂર નથી. બપોર પછી પાછો એવો દોર લેશું સાહેબ, આનંદ આવી થાય. અને દ્વારકાધીશ આવ્યા હોય, ભગવાન આવી ગયા પછી તો આનંદ જ હોય ને, પછી તો મોજ જ કરવાની હોય. ભગવાન ગોકુળની અંદર ચોરી કરવા માટે એક એક ઘરે જાય છે. એક દિવસ 2-5 ગોપીઓ એકઠી થઈ અને યશોદા પાસે રાવ લઈને જાય છે. યશોદા પાસે જઈને કહે, યશોદામાં, અમે તમારા પુત્ર માટે આવ્યા છીએ, એની ફરિયાદ લઈને આવ્યા છીએ. કહ્યું, ગોપી શું ફરિયાદ લઈને આવ્યા છો? ભગવાન કૃષ્ણ હજુ ચોરી કરીને આવ્યા હતા જો. અને એ જ સમયે ગોપીઓ આવે છે અને કહે છે, માં, કહેતા અમને શરમ આવે છે, પણ તમારો આ કૃષ્ણ છે ને, તમારો લાલો, એ ચોરી કરે છે. આટલામાં જ કનૈયો આવે છે. યશોદાના પલ્લવ પાસે આવી એની સાડીનો છેડો પકડીને ઊભો રહી જાય. એનો છેડો પકડીને ઊભો રહી જાય છે. ગોપીઓ આવીને કહે, માં, તમારો કૃષ્ણ અમારા ઘરે ચોરી કરે. કહ્યું, પણ શેની ચોરી કરે છે? કહ્યું, માં, ધન સંપત્તિ નહીં, માખણ આવીને ચોરીને ખાય છે. માખણની ચોરી કરે છે. કહ્યું, હા. યશોદાજી ઠપકો આપ્યો ગોપીઓને. ગોપીઓ, મારો કૃષ્ણ અહીંયા વ્યવસ્થિત મારા ઘરે જમી નથી શકતો, એટલે તમારા ઘરે આવી અને થોડુંક માખણ ખાઈ જાય તો તમારું ઓછું થઈ જાય છે. મારા ઘરે વ્યવસ્થિત જમતો નથી, અને તમારા બાળકોની સાથે રહી અને બાળકો ભેગો થોડુંક વધારે જમી લઈ જાય તો તમારા ઘરમાં માખણ ઓછું થઈ જાય છે. એને પ્રેમથી જમવા દેજો, એને ખાવા દેજો, અને કદાચ એ 2-4 માખણના લોંદા ખાઈને તો મારી પાસેથી આવીને ડબલ લઈ જાજો. એમાં શું ફરિયાદ કરવાની હોય? કહ્યું, માં, અમારા ઘરે આવે અને અમારા ઘરે આવીને માખણ ખાઈ જાય ને, એનો તો અમને જરાય વાંધો નથી, અમને પણ ગમે છે. આ તમારો નથી, અમારો બધેનો પુત્ર છે. પણ માં એકલો નથી આવતો. કહ્યું, તો મોટું મંડળ લઈને આવે છે. પોતે એકલો ખાય એનો વાંધો નહીં, બધાઈને ખવડાવે છે. છેડો પકડીને કૃષ્ણ તો ઊભો તો જ. કહ્યું, લાલા, વાત સાચી છે, તું ઘરે ઘરે જઈને માખણ ખા છો, અને એકલો નહીં, બહુ જાજા ગોવાળિયાઓને લઈને જા છો. કૃષ્ણ કહે કે, હા માં, હું એકલો નથી ખાતો, બધાઈને ખવડાવું છું. માં, તે કીધું તું ને કે એકલું એકલું ન ખવાય. યશોદા કહે, એ વાત સાચી છે, ખવડાવીને ખાય એમાં મારો ઠાકોર રાજી થાય. વાહ મારો વાલો, વાહ. કહ્યું, બધાઈને ખવડાવે છે. કૃષ્ણએ કહ્યું કે માં, બધાઈને હું ખવડાવું તે જ કીધું છે ને. કહ્યું કે એ વાત સાચી છે કૃષ્ણ. ગોપીઓ, જો આ કૃષ્ણના સંસ્કાર છે,
હે પોતે એકલો નથી ખાતો, બધાને ખવડાવે છે. કહ્યું માં પોતે ખાય, ગોવાળિયાઓને ખવડાવે એનો વાંધો નહીં. વત્સાન મુંચન કશ્ચિદ સમયે, હે માં પોતે ખાય, પોતે ખાય ને ગોવાળિયાઓને ખવડાવે એનો તો વાંધો નથી, પણ વત્સાન ઓલા વાછરડાઓ છે ને એ ગાયોના વાછડાઓને ભેગા લઈને આવે એને માખણ ખવડાવે, એને માખણ ખવડાવે. યશોદાએ પૂછ્યું કે કૃષ્ણ તું વાછડાઓને માખણ ખવડાવજો? કહ્યું હા માં ખવડાવું છું ને. માં અમે બધા માખણ ખાતા હોય અને વાછરડાઓ જોતા હોય કેવા લાગે, હે એની માતાનું જ આ માખણ છે માં, એટલે હું ખવડાવું. કહ્યું એ બરોબર છે, દયા તો રાખવી જ જોઈએ હો, ખવડાવ મારો દીકરો. એને ખવડાવે. વત્સાન મુંચન કશ્ચિદ સમયે, અરે મરકટ વાંદડાઓને પણ ભેગા માખણ ખવડાવે છે. વત્સાન મુંચન કશ્ચિદ સમયે ક્રોશ સંજાત હાસ સ્થેયં સ્વાદવત્ત દધિપય કલ્પિતે સ્થેય યોગે. મૃગાન ભોક્ષ્યન્તિ ભજતિ સચેન નાતિ ભાંડમ વિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો. યશોદાજીને કહે છે કે માં પોતે માખણ ખાય, એના મિત્રોને ખવડાવે, વાછરડાઓને ખવડાવે, વાંદરાઓને ખવડાવે, એનોય અમને વાંધો નથી, પણ માં જ્યારે ખાઈને જતો હોય ને ત્યારે ભાંડમ ભિન્નતી, માખણ ખાઈને જતો હોય ત્યારે માટલાઓ પાછો ફોડતો જાય. યશોદાજીએ કૃષ્ણની સામે જોઈને કહ્યું એલા તું માટલા ફોડ છો? કહ્યું હા માં હું માટલા ફોડું છું. કહ્યું કેમ? માં આપણા ગામના ઓલા કુંભાર કાકા છે ને એ બિચારા કેટલા ગરીબ છે, આ ગોપીઓનો માટલા ફૂટે નહીં અને નવું લેવા જાય ને એનો વ્યાપાર થાય નહીં માં, એટલે હું માટલા ફોડું. વારી જાઉં લલ્લા તુજ પર એમ કરીને દુખણા લઈ લ્યો. વાહ વાહ વાહ, જો ગોપીઓ કેવો દયાળુ છે મારો કૃષ્ણ. ગોપીઓ કહે કે અમે ક્યારના ફરિયાદ કરીએ અને માં યશોદા દુખણા લેવામાંથી જ ફ્રી નથી થતા. ગોપીઓ ત્યાંથી ચાલતી થાય છે. ગોપીઓ જતી હોય ને ત્યારે યશોદા શું કહે છે ખબર? ગોપીઓ તમે જાઓ એનો વાંધો નહીં, પણ આ રીતે હવે કોઈના મોઢે એમ નહીં કહેતા કે કૃષ્ણ ચોરી કરે છે, કારણ કે મારો કૃષ્ણ એક જ પુત્ર છે અને મોટો થાય ને કોઈને ખબર પડે કે આ ચોરી કરે તો સગાઈ નો થાય એની, એટલે કોઈને નહીં કહેતા. અરે માં યશોદા કહે છે ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો. गारी नाही दीजो सखी, गारी नाही दीजो, मुझ गरीबनी को जायो है, मुझ गरीबनी को जायो है, હું ગરીબડી છું, મારો આ એક જ પુત્ર છે. ગારી નાહી દીજો મોર ગરીબની કો જાયો હે, ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો. मही की मटुकिया कुठरिया भरी है, मही की मटुकिया कुठरिया भरी है. ગોપીઓ
જો મારા કૃષ્ણને માખણ જ ખાવું હોય ને તો અમારા ઘરે ક્યાં ઓછું છે, આખા કોઠાર ભૈરા છે. હે મહી કી મટુકિયા कुठरिया भरी है, मैं तो काहू ताल पे नाही तरसायो है. અને કદાચ મારો કૃષ્ણ આવી અને બે લોંદા ખાઈ જાય ને તો એને ના નહીં કહેતા હો, એને આપજો. મહી કી મટુકિયા ભરી આંગન में आन धरी, तोल तोल लीजो सखी गारी नाही दीजो. તમારે ત્યાં આવી અને મારો કૃષ્ણ માખણ ખાઈ જાય ને બે લોંદા તો 4 લોંદા અરે તોલી તોલીને લઈ જાજો. પણ એક માખણ ખાવા આવે એમાં એને ચોર નહીં કહેતા. કાનુડે કવરાવ્યા ગોકુળમાં, કાનુડે કવરાવ્યા હો, કાનુડે કવરાવ્યા આખા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. સુતારે વાલે મારે ભાડને જગાડ્યા, સુતારે વાલે મારે વાળને જગાડ્યા, સુતારે વાલે મારે ભાડને જગાડ્યા. આજે સંકીર્તન છે, આજે સંકીર્તન છે ને એ જ આ સંસ્કૃતમાં શ્લોક છે. એટલે આજે આવે ને એવું જ હું કહેવા માંગુ છું. ગોપીઓ આવીને એમ કીધું સુતાને જગાડે છે ને વાછરડાઓને છોડી મૂકે છે, એ આવીને તોફાન કરે છે. સુતારે વાલે મારે ભાડને જગાડ્યા, સુતારે વાલે મારે વાળને જગાડ્યા. હે રમતાને હે રોવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા હો, રમતાને રોવડાવ્યા આખા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા હો, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. જય ઠાકર. હો શીખતી વાલે મારે માટને ઉતાર્યા, સિદ્ધિ વાલે મારા માટલા ઉતાર્યા, શીખતી વાલે મારે માટને ઉતાર્યા, સિદ્ધિ વાલે મારે માટલા ઉતાર્યા. હે અડધા ખાધા ને અડધા ઢોર્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા હો, અડધા ખાધા ને અડધા ઢોળ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હો કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. જય મુરલીધર, જય મુરલીધર, જય. હો કિલતી વાલે મારે વાછરું ને છોડ્યા, કિલેથી વાલે મારે વછડું ને હો છોડ્યા, કિલતી વાલે મારે વાછરું ને છોડ્યા, કિલેથી વાલે મારા વાછરું ને છોડ્યા. હે વણદો યાદ હવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા હો, વણદોયાને ધવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હે
બધી ગયા મારા કાકરડા ગામમાં હે અરે રે તને સ્વર્ગ ભૂલાવો સાંભળા કાનોડે ગભરાયા ગોપડિયામાં કાનોડે ગભરાયા કાનુડે કવરાયવા ગોકુળિયામાં કાનુડે કવરાયવા ઓ કાનોડે ગભરાયા ગોપડિયામાં કાનોડે ગભરાયા કાનુડે કવરાયવા ગોકુળિયામાં કાનુડે કવરાયવા હે કાનોડે ગભરાયા ગોપડિયામાં કાનોડે ગભરાયા કાનુડે કવરાયવા ગોકુળિયામાં કાનુડે કવરાયવા કાનોડે ગભરાયા ઓ કાનુડે કવરાયવા ઓ કાનોડે ગભરાયા શ્રી સુક ઉવાચ કૃષ્ણસ્ય ગોપ્યો રુચિરં વીક્ષ્ય કૌમારચાપલં શૃણવત્યા ખીલતસ્માતુ ऋतुहोतु समागत वत्सान मुञ्चन् क्वश्चिद समये क्रोश संजात हास स्तेयं स्वाद्यत्यदधिपया कल्पिते स्तेययोगे मर्कान् भोक्ष्यन् विभजति स चेन्नाति भाण्डं भिन्नति द्रव्यालाभे सगृह कुपितो याद्युपक्रोश्यतो ભગવાનની રાવો યશોદા પાસે જાય છે. યશોદાજી નજરઅંદાજ કરી નાખે છે. જય દ્વારકાધીશ. पीताम्बरा अरुणबिम्बफला पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपिता त्वमहं न जाने. અમારા જ પરમ મિત્ર એરડા ગામની અંદર, પોરબંદરની બાજુમાં એરડા ગામ છે, ત્યાં હમણાં જ ઓછા સમય પહેલા બહુ ભાગીરથ કાર્ય કરી આખા ગામે મળી અને એ ટીંબાને ઉજળો કર્યો હતો, જેમાં સામરાભાઈ યજમાન પરિવારમાં હતા. રોજ આપણે જેવું ભાગીરથ કાર્ય છે એવું જ લગભગ 30-35 હજાર માણસોનું ભોજન અન્નનું દાન એની અપાયું છે પુના થાય એવા સામરાભાઈ એકવાર જોરદાર તાળીથી વધાવો. યજ્ઞમાં 30-35 હજાર માણસો હોય અને એવો યજ્ઞ ભાગ્ય થતો હોય એવો લાભ ભગવાને એમને આપ્યો. યશોદા પાસે આવી અને ગોપીઓ ભગવાનની ફરિયાદ લઈને આવે, પણ ભગવાનની ફરિયાદો યશોદા સ્વીકારતી નથી, ઉલટાની ઠપકો આપે છે. એટલે બધી ગોપીઓ જતી હોય એમાં એક ગોપી જેનું નામ પ્રભાવતી છે, એ પ્રભાવતી નામની ગોપી ગોપીઓને આવીને કહે કે એમ યશોદા પાસે ન જવાય, કૃષ્ણને રંગા હાથથી પકડી સબૂત લઈને સાથે જવાય.
પ્રભાવતી તો ભગવાનને ચેલેન્જ કરે છે કે કૃષ્ણ, જો તારામાં શક્તિ હોય તો મારા ઘરે આવી અને ચોરી કર. ભગવાન કહે કે મને ચેલેન્જ આજ દિવસ સુધી જણીએ જણીએ કરીને બધેની મેં સ્વીકાર્યો. પ્રભાવતીએ ભગવાનને ચેલેન્જ કરી. ભગવાને એ વાત સ્વીકારી લીધી. બીજા દિવસે ગોવાળિયાઓએ બધી નક્કી કર્યું કે આવતીકાલે સવારે પ્રભાવતીના ઘરે આપણે ચોરી કરવા જવાનું છે. ભગવાને પૂછ્યું, મધુમંગલ, પ્રભાવતીના પરિવારમાંથી કોઈ આપણામાં છે, આપણા મંડળમાં? મધુમંગલે કહ્યું, આ પ્રભાવતીનો સગો દેર, પ્રભાવતીનો સગો દેર થાય છે, એ પણ આપણા મંડળમાં ચોરી કરવામાં ભેગો છે. ભગવાને કહ્યું, અલ્યા, કાલે તારા ઘરે ચોરી કરવાની છે, એટલે તારે બહારનું બધું ધ્યાન રાખવાનું, અમે અંદરથી ચોરી કરીશું. કહ્યું, ભગવાન તમે જેમ કહો એમ. પ્રભાવતીને ખબર છે કે આજે ભગવાન ચોરી કરવા આવશે, એટલે વહેલી સવારે દધીમંથન કરે. દધીમંથન કરી એની છાસ અલગ કરે, એમાંથી માખણ કાઢે. સિક્કામાં માખણ કાઢી માટલામાં ભરીને ટીંગાડી દે છે. સિક્કા ઉપર રાખે છે માટલું, એના ઉપર એક થાળી રાખે છે, જલની ભરી, પાણીની ભરીને થાળી રાખે. અને થાળી રાખી અને પછી પોતે જમનાજીના જલ ભરવા માટે જાય છે. જમનાજીના જલ ભરવા માટે જાય ને આ બાજુ ભગવાનને ખબર પડે, ભગવાન પોતાના મંડળને લઈને ચોરી કરવા પ્રભાવતીના ઘરે જાય. પ્રભાવતી બહુ હોશિયાર છે. સિક્કાની અંદર માટલું રાખ્યું, ઉપર પાણી ભર્યું થાળીમાં, અને નીચે પોતાના સાસુમાનો ખાટલો રાખી દીધો અને સાસુમાને સુવડાવી દીધા. જો સ્પર્શ કરે તો પાણી ઢોરાઈને સાસુમાં જાગી જાય. એટલે ચોરી ન કરી શકે, પણ ભગવાન પાસે હાલે કોઈનું? ભગવાન આવ્યા ચોરી કરવા, દરવાજા ખોલ્યા, આજુબાજુમાં જોયું, સિક્કું ટીંગાઈ છે. ભગવાનને ખબર છે કે આજ માટલામાં માખણ છે. 4 ગોવાળિયાઓ ઊભા થયા, 4 ઉપર 3 આવ્યા, 3 ઉપર 2, અને સૌથી ઉપર ભગવાન ચડે છે. ભગવાને જોયું થાળીમાં પાણી ભર્યું છે. મધુમંગલને કીધું, મધુમંગલ, જમનાજીમાંથી જા, ડાળી લઈને આવ. જમનાજીમાંથી કમળની ડાળી લઈને આવે, અને કમળની ડાળી મોટી હતી. ભગવાને કમળની ડાળીનું એક પીછું થાળીમાં રાખ્યું, એક મોઢામાં રાખ્યું. શ્વાસ લીએ બધું પાણી ભગવાન પી જાય, થાળી થઈ જાય ખાલી. થાળી નીચે મૂકે, માટલું ઉતારે, પોતે ખાય, મિત્રોને ખવડાવે, વાછરડાઓને ખવડાવે, મરકાન વાંદરાઓને ખવડાવે. તો એ માટલામાં માખણ વૈધું. પ્રભાવતીનો દેર કહે છે, ભગવાન હવે જલ્દી કરો, હમણાં જ આવશે મારી ભોજાઈ. કહ્યું, તું ચિંતા ન કર, તું ખાઈ લે. એને માખણ ખવડાવ્યું. બધા ગોવાળિયાઓને રવાના કર્યા. ભગવાને માખણ દિવાલમાં ચોપડું, દિવાલમાં ચોપડું, જ્યાં ઓલું ગાર માટી કરે ને એમાં દિવાલમાં ચોપડું માખણ. પછી ભગવાને તોય વૈધું એટલે હાથમાં લઈ અને ઉંબરામાં ચોપડી દીધું. અને ઉંબરામાં ચોપડી અને પછી ભાંડમ ભિન્નતી, પછી માટલું ભળ્યું. પ્રભાવતીને ખબર પડી ગઈ, અંદર આવી, જમનાજીના માટલા નીચે ઉતારી અને કહ્યું, કૃષ્ણ, આજ તો તારી ખેર નથી. ભગવાન નાનકડા દરવાજામાંથી નીકળવા જાય, એ દરવાજો પ્રભાવતીએ બંધ કરી દીધો અને મુખ્ય દરવાજો ખોલે. અને પ્રભાવતી જ્યાં પગ મૂકવા માટે જાય ત્યાં તો ઓલું માખણ ચોપડેલું હતું, લપસે સીધે સીધી દિવાલમાં. દિવાલમાં માખણ ચોઈતું. પાછી જેમ તેમ કરીને ભગવાનને પકડી લ્યો. ભગવાનનું બાવડું પકડી આગળ પલ્લવ લઈ
અને નંદાલય તરફ જાય અને કેતી આવે આજ તો તારી ખેર નથી હો. આમ બાવડું પકડીને જાતી હોય નંદાલય બાજુ જાય. ભગવાન કહે પ્રભાવતી હું નાનકડો છું, આમ આટલા જોરથી જો મને પકડને તો મને દુખે, મારો હાથ દુખે છે. પ્રભાવતીને દયા આવી એટલે એ હાથ છોડી અને પાછળથી આમ બીજા હાથે પકડવા જાય. ત્યાં તો ભગવાન નીકળી જાય અને એના દેરનો હાથ પકડાવી દે. એના દેરનો હાથ પકડાવીને ભગવાન સીધા દોડતા પોતાના ઘરે જાય. દિવાલને ટપી અંદર આવે. આવીને યશોદાને કહે કે માં કંઈક ખાવાનું દેને, બહુ ભૂખ લાગી. યશોદા કહે તૈયાર જ છે. ભાત આપે છે ને એમાં થોડુંક દહીં નાખે. ભાત અને દહીં કોડિયામાં આપે છે ને ભગવાન એને ચોડીને ખાતા હોય. આટલામાં ઓલી પ્રભાવતી આવે. પ્રભાવતી આવીને કહે કે ઓ યશોદામાં, ઓ યશોદામાં, ઓ યશોદામાં, જો આ તમારો કૃષ્ણ મારા ઘરે ચોરી કરવા આવ્યો. યશોદા વિચાર કરે કે ક્યાં છે કૃષ્ણ? કૃષ્ણ તો અંદર જમે છે. પ્રભાવતી કહે કે આ જો અમારા ઘરે ચોરી કરી ગયો છે અને હવે પછી જો આવશે ને. યશોદા કહે કે હવે પછી આવે તો કહેજો. પ્રભાવતી આમ જોવે તા તો દેર અને સામેથી ભગવાન આવે છે દહીં ભાત ખાતા ખાતા. પ્રભાવતી એકદમ શરમાઈ જાય છે. નીચું મોઢું કરીને હાલતી થાય. નંદાલયમાંથી બહાર નીકળે. ભગવાને કોડિયું મૂક્યું નીચે અને પાછળ દોડતા દોડતા જઈને કીધું પ્રભાવતી આજ તો તારા દેરનો હાથ પકડાવ્યો, હવે કોઈ દી ચેલેન્જ કરી તો તારા ધણીને હું આમનામ પકડાવી દયો. આવી ભગવાનની સુંદર લીલાઓનું વર્ણન કરી અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને એના મૃત્યુના સમયે આ કથા સંભળાવે છે. અત્યારે આ લીલા સુધીની કથા સાંભળીએ. બાકીની શેષ કથાઓ બપોર પછીના બરોબર 3 વાગ્યાના સત્રમાં આપણે જોઈશું. ભગવાનનું હજી ઘણા બધા કામ બાકી છે. સુખ્યા નામના માલણને ભગવાન મળશે. પછી ભગવાન ગોકુળ છડી અને વૃંદાવનમાં જશે. અને વૃંદાવનમાં જશે એટલે રાધાજીને ભગવાન મળવાના છે. બપોર પછી બરોબર 6 વાગ્યાની આસપાસ ગોવર્ધન ઉત્સવ આપણે મનાવવાનો છે. ભગવાન ગોવર્ધનને ધારણ કરશે. બપોર પછીના બરોબર 3 વાગ્યાના સત્રમાં મળીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી કરજો. અને પછી તમામ પધારેલા સગાવાલા ઈષ્ટ મિત્રોને વિનંતી, ભગવાનનો ભોજન રૂપી પ્રસાદી લઈને જ જજો. કલાભાઈ બધા ભાઈઓ ઊભા થઈ અને એકવાર બધાને વિનંતી કરીને કહો કે અમારા ઘરે પ્રેમથી ભોજન લેજો. મારા યજમાન પરિવાર વતી બધાને વિનંતી કરું છું, પ્રેમથી ભોજન લેજો અને આશીર્વાદ આપજો. 2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવ.